નમસ્કાર મિત્રો, લેકવન ઇનવોઇસના નવા ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એપ્લિકેશનના સૌથી અગત્યના વિભાગ એટલે કે સેટિંગ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌથી પહેલા મેનુમાંથી સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો। અહીં સૌથી ઉપર તમારી પ્રોફાઇલ અને તમારો વર્તમાન પ્લાન જોવા મળશે। તેની નીચે અલગ અલગ વિભાગો આપેલા છે। ચાલો તે બધાને લાઇનસર ઉપરથી નીચે સુધી સમજીએ। પહેલો વિભાગ છે બિઝનેસ સેટિંગ્સ। અહીં તમને સૌથી પહેલો ઓપ્શન બિઝનેસ પ્રોફાઇલનો મળશે, જ્યાંથી તમે તમારા ધંધાનું નામ, નંબર, લોગો, જીએસટી અને યુપીઆઈ આઈડી જેવી વિગતો બદલી શકો છો। ત્યારબાદ બિઝનેસ રિપોર્ટનો ઓપ્શન છે, જ્યાંથી તમે વ્યવસાયનો રોજનો કે મહિનાનો હિસાબ જોઈ શકો છો। તેની નીચે જીએસટી રિપોર્ટ્સનો ઓપ્શન છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા સીએ માટે દર મહિનાનું એક્સેલ રિપોર્ટ કાઢી શકો છો। એની નીચે ખાતાવહી એટલે કે ખાતાબુકનો ઓપ્શન છે, જ્યાં તમે બધા ગ્રાહકોની બાકી રકમ એકસાથે જોઈ શકો છો અને તેમના ખાતા મેનેજ કરી શકો છો। પછી બિલની ડિઝાઇનનો ઓપ્શન આવે છે, જેમાં તમે તમારા બિલ માટે અલગ અલગ પ્રોફેશનલ ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો। અને છેલ્લે ગ્રાહકોની યાદી છે, જ્યાં તમે તમારા બધા ગ્રાહકોની વિગતો જોઈ શકો છો। હવે બીજો વિભાગ છે એપ સેટિંગ્સ, જે એપ્લિકેશનને તમારી જરૂર મુજબ ચલાવવા માટે ખૂબ જ ઉપયોગી છે। અહીં સૌથી પહેલા એપની ભાષાનો ઓપ્શન છે, જેનાથી તમે ઇંગ્લિશ કે ગુજરાતી ભાષા પસંદ કરી શકો છો। ત્યારબાદ પિલાણની અને અન્ય સર્વિસ ભેગી કરો અને બાયબેક એટલે કે પરત લીધેલી વસ્તુઓ ભેગી કરોના ઓપ્શન છે। ઓઇલ મિલમાં જો ગ્રાહકે અલગ અલગ દિવસે પિલાણ કરાવ્યું હોય કે અલગ અલગ દિવસે ખોળ લીધો હોય, તો આ બંને ઓપ્શન ચાલુ રાખવાથી બિલ પ્રિન્ટ કરતી વખતે બધી મજૂરી અને ખરીદી અલગ અલગ લાઇનમાં દેખાવાની જગ્યાએ એકસાથે ભેગી થઈને એટલે કે પ્લસ થઈને બિલમાં દેખાશે, જેથી બિલ એકદમ ક્લિયર અને વ્યવસ્થિત લાગે। પછીનો ઓપ્શન ગ્રાહકનો ફોન નંબર ફરજિયાત કરવાનો છે। ત્યારબાદ પ્રિન્ટની સાઇઝનો ઓપ્શન છે। અહીં નાનું, મધ્યમ અને મોટું એમ 3 ઓપ્શન છે, જ્યાંથી તમે પ્રિન્ટ માટે અક્ષર અને લખાણની સાઇઝ સેટ કરી શકો છો। તેની નીચે નોટિફિકેશન ચાલુ કે બંધ કરવાનો ઓપ્શન છે। પછી પ્રિન્ટનો પ્રકાર ઓપ્શન આવે છે, જેમાં તમે તમારા પ્રિન્ટર મુજબ A4, A5 અથવા થર્મલ પ્રિન્ટર પસંદ કરી શકો છો। જો તમે નાનું રસીદ પ્રિન્ટર વાપરતા હોવ તો તેની નીચે આપેલ પ્રિન્ટ માટે થર્મલ ટેમ્પલેટ વાપરો ઓપ્શન ચાલુ કરી શકો છો। ત્યારબાદ માલ કેટલોગ મોડનો ઓપ્શન છે, જેને ચાલુ કરવાથી માત્ર વેચાણ વસ્તુઓ જ ઉમેરી શકાશે। અને છેલ્લે સ્ટોક મેનેજમેન્ટનો ઓપ્શન છે, જેને ચાલુ કરવાથી તમે વસ્તુઓનો સ્ટોક ટ્રેક કરી શકશો। ત્રીજો વિભાગ છે મદદ અને સપોર્ટ। અહીં જો તમને એપ્લિકેશનમાં કોઈ પણ તકલીફ પડે તો ડેવલોપર સપોર્ટ, વોટ્સએપ ચેટ અને ઈમેઇલ સપોર્ટના ઓપ્શન આપેલા છે, જેના દ્વારા તમે સીધો અમારો સંપર્ક કરી શકો છો। ત્યારબાદ ક્રેડિટ કમાવો વિભાગ છે, જેમાં રેફર કરો અને કમાઓનો ઓપ્શન છે। તમારા મિત્રોને એપ્લિકેશન શેર કરીને તમે પ્રીમિયમ પ્લાન ફ્રીમાં મેળવી શકો છો। એની નીચે નોટિફિકેશન સમસ્યાઓ સુધારોનો ઓપ્શન છે। જો ફોનમાં નોટિફિકેશન ન આવતા હોય તો અહીંથી સેટિંગ કરી શકાય। ત્યારબાદ ડેટા અને બેકઅપનો વિભાગ છે। આ ખૂબ જ અગત્યનો વિભાગ છે। અહીંથી તમે ડેટા બેકઅપ બનાવો ઓપ્શનથી તમારા બધા બિલ અને હિસાબ સુરક્ષિત રીતે ફાઇલમાં સેવ કરી શકો છો। અને જો ફોન બદલ્યો હોય તો બેકઅપમાંથી રિસ્ટોર કરો ઓપ્શનથી બધો જૂનો ડેટા પાછો લાવી શકો છો। અને છેલ્લો વિભાગ છે પ્રોફાઇલ અને સબસ્ક્રિપ્શન। અહીંથી તમે પ્લાન અને કિંમતો જોઈને તમારો પ્લાન અપગ્રેડ કરી શકો છો, તેમજ લોગ આઉટ અથવા એકાઉન્ટ ડિલીટ પણ કરી શકો છો। આ હતા એપ્લિકેશનના તમામ સેટિંગ્સ। આગળના વિડીયોમાં આપણે જોઈશું કે ગ્રાહકનું બિલ કેવી રીતે બનાવવું। વિડીયો જોવા બદલ આભાર।